તો એ લોકો અત્યારે પહોંચી ગયા છે જમણવારમાં, લગ્ન હતા અને અમારી બેનના, તો લગ્નમાં અત્યારે આવી ગયા છે. અને જો અત્યારે અહીં કાકા મારી પાછળ છે શીખોડીની વાડી છે બધી, તો તમે શીખોડીની વાડી તમને દેખાડું. જો 2 જણા ત્યાં જમવા પહોંચી ગયા. જુઓ ભૂખની બહાર શું અમુ જતો શું ખાશો? જાગશી તને જમવાનું તો જા લે, ડીશ લેતા જા, હબ લઈને આવ. અત્યારે જાન માંડવા પહોંચી ગઈ છે. હમણાં તમને એ તરફ જાઓ એટલે તમને બધું દેખાડી દઉં કઈ રીતનું છે શું છે એમ. જો તમે અત્યારે અહીંયા બધું જમણવાનું એવું બધું અહીંયા ચાલુ છે. આમ બધું પબ્લિક બેઠું છે. શીકોડીની વાડી તો તમે જોવો નજારો કાંઈક તમે કોમેન્ટમાં કહેજો આ કયા ગામની શીકોડીયું છે એ. જોવો તમે ઘર પૂરા હેઠે જ તમે જોવો સહીઓ એટલે. અને અત્યારે આપણે હમણાં થોડી વારમાં જમણવાર ચાલુ થઈ જાય એટલે આપણે જમીએ એવી. અત્યારે જોવો તમે અત્યારે જોઈ રહ્યા છો આ ગાટલા 2 લીધા છે મેં ઓશિકા. તમારે લેવો હોય તો આવી જજો આપણે પીપળિયા પુલ પાસે. મહેન્દ્ર કેવા ટીંગાઈ પણ જોઈએ ને પોપટને બોડું જુઓ છે ને બાકી બધું જોરદાર. ટેડી પણ બહુ મોટા મોટા છે અહીંયા. જો તમે જોઈ રહ્યા છો ભાલુ. અચ્છા મારા ભાઈબંધ જેવા છો બધા. ચાલો મળીએ. તો થોડોક વ્લોગ પછી નહોતો લીધો અને અત્યારે જો તમે મઢે પહોંચી ગયા છે. અમારો મઠ છે. જો તમે કંટારિયા પરિવારનો મઠ છે ને વિનયભાઈ જો અહીંયા ખાકટી પાડે છે. જો પાડો વિનય, ઘા નળી આમ ન જાય ડોબા, ઘા ન કરતો. ઝીણી ઝીણી ખાકટી છે. જુઓ તમે એની. તો ચાલો મળીએ એટલે વ્લોગમાં.